નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું હેલ્થ ટોક પોડકાસ્ટમાં. હું છું તમારો દોસ્ત કાર્તિક લુહાર. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છે જે ઘણા લોકોનું ચિંતાનું કારણ છે, અને એ છે વજન. શું તમને લાગે છે વજન ઘટાડવું એટલે ફક્ત ખાલી જમવાનું બંધ કરી દેવું? તો તમે ખોટા છો. આજે આપણી જોડે છે હેલ્થ એક્સપર્ટ ડૉક્ટર ધ્રુમિત ગોહિલ એટ સિનર્જી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. ડૉક્ટર, સ્વાગત છે તમારું પોડકાસ્ટમાં. આભાર કાર્તિકભાઈ. હવે આજે આપણે ઓબેસિટી અને ઓવરવેટ ઉપર વાત કરવાના છે પોડકાસ્ટમાં, જેથી આપણા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં શું છે. તો ઘણા લોકોનો પહેલો પ્રશ્ન એ હોય છે કે ઓવરવેટ અને ઓબેસિટી આ બંને વસ્તુમાં મૂંઝવણ હોય છે, તો આ બંને વચ્ચે શું તફાવત છે? આના માટે એક બહુ મસ્ત કેલ્ક્યુલેટર છે, એનું નામ છે BMI. BMI આપણને એ દર્શાવી દેશે, ડિફરન્શિએટ કરી દેશે કે ઓવરવેટ છો કે ઓબેસિટી છો. ઓવરવેટ એટલે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય ને ઓવરવેટ કહેવાય. આ ચરબી જો શરીરના અવયવને નુકસાન કરે અને બીજી બીમારી, જો કે જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, હૃદયની બીમારી છે, કિડનીનો પ્રોબ્લેમ છે, આ બધા તકલીફો જોડે આવે તો એને ઓબેસિટી કહેવાય. એટલે ઓબેસિટી અને ઓવરવેટને ડિફરન્શિએટ કરવા માટે આપણી પાસે એક બહુ સારું ટૂલ છે, એનું નામ છે BMI. આપણે BMI એકદમ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. નોર્મલ વ્યક્તિઓનું BMI 25થી ઓછું હોવું જોઈએ. જો એ 25થી વધારે છે તો તમે ઓવરવેટ છો. 25થી 30ની વચ્ચે ઓવરવેટમાં આવી શકો, પણ જો 30 એકવાર ક્રોસ કરી દો તો એને ઓબેસિટી કહેવાય. અને આ જે વજન ઘટાડવા માટે ખોરાક લાઈક જમવાનું એટલું જવાબદાર છે કે એનાથી વજન, માની લો કે જમવાનું ઓછું કરી દઈએ, ખોરાક ઓછો કરી દઈએ તો એનાથી વજન ઓછું થાય? ફૂડ કે ખોરાક એ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, પણ ખાલી એકલું ફૂડથી જ આપણે વજન પર નિયંત્રણ નહીં લાવી શકીએ. ખોરાકની સાથે સાથે બીજા બધા ફેક્ટર્સ પણ છે જેના લીધે વેટ ગેઇન થતું હોય છે અને એના લીધે ઓવરવેટ કે પછી ઓબેસિટી થતી હોય છે. જેમ કે જીનેટિક્સ, ફેમિલીમાં કોઈ ઓબેસ હોય તો યુઝ્યુઅલી બીજા બધા ફેમિલી મેમ્બર્સ પણ ઓબેસ થતા હોય છે કે ઓવરવેટ થતા હોય છે. એની સાથે સાથે હોર્મોનલ ઇમ્બેલેન્સ, જે સ્ત્રીઓમાં બહુ કોમન છે, બીજી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ, જેના લીધે હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય છે, જેના કારણે ઓબેસિટીની શરૂઆત થતી હોય છે. હૃદયની બીમારી, કિડનીના પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, આ બધું મૂળ છે, એ બધાનું મૂળ છે ઓબેસિટી. એટલે જ્યારે વજન વધશે ત્યારે આ બધી બીમારીઓની શરૂઆત થશે. હવે સેકન્ડ ટોપિક છે વેટ લોસ થેરાપી. એમાં એવું હોય છે કે બજારની અંદર ઘણા ક્રેશ ડાયટ મળે છે, તો લોકો એ લેતા હોય છે, તો એ સુરક્ષિત છે ખરા? હંમેશા શોર્ટકટ્સ આર ડેન્જરસ. એટલે તમે ટૂંકા રસ્તા યુઝ કરશો તો એ તકલીફ તો કરવાની જ છે. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ છે અને એ પ્રમાણે કસ્ટમાઇઝ પ્લાન હોવો જોઈએ. ક્રેશ ડાયટ્સ ઓલવેઝ ડેન્જરસ હોય, એનાથી તરત વીકનેસ ને ન્યુટ્રિશનલ ડેફિસિટ્સ થતી હોય છે. તો સાચો રસ્તો શું? સાચા રસ્તાના 3 મુખ્ય સ્તંભ છે. એક બિહેવિયરલ થેરાપી, જેમાં અમે પેશન્ટને કાઉન્સેલિંગ કરવું બહુ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક અને બિહેવિયર એ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેનાથી પેશન્ટ પોતે કે પર્સન પોતે ફીલ કરે છે કે હું ઓવરવેટ છું, ઓબેસ છું, તો મારે આ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ. બીજું છે ન્યુટ્રિશનલ આસ્પેક્ટ, કે શું ખોરાક ખાઓ. એ ખોરાક એક્ઝેક્ટ ડાયટ પ્લાન, જેટલી કેલરીઝની જરૂર છે એટલું એ લે. ડાયટ કસ્ટમાઇઝ ડાયટ પ્લાન હોય તો જ આપણને એમાં બેનિફિટ મળે. અને ત્રીજું છે ફિઝિકલ એક્ટિવિટી. ખાલી જીમ જવું ઇમ્પોર્ટન્ટ નથી. જીમ જવું અગત્ય છે, પણ ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. અમુક સ્ટેપ્સ દિવસના થવા જોઈએ. એકદમ આઇડલ બેસી રહેવું એ સારો ઓપ્શન નથી. તમે એક્ટિવ રહેવા જોઈએ. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણા લોકો કહે છે કે જીમ ચાલુ કરો એટલે વજન ઉતરી જશે, તો એ એવું હોતું નથી. એક પાર્ટ ખરો કે જીમ ચાલુ કરશો તો વેટ લોસ થશે, પણ એની સાથે બીજી બધી વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે અડધો કલાક એકદમ જોરદાર જીમ કરો અને બાકીનો આખો દિવસ બેસી રહો તો વિચ ઇઝ નોટ અ ગુડ થિંગ. આઈ ઓલવેઝ સજેસ્ટ કે જીમ કે એક્સરસાઇઝ, કોઈ પણ એક્સરસાઇઝ, જરૂરી નથી જીમ, પણ કોઈ પણ એક્સરસાઇઝની સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. એટલે કે એમ જોવા જઈએ તો હવે મેડિકલ સુપરવિઝન હેઠળ જ જો આપણે આ કરીએ તો એ સુરક્ષિત છે. ઓબ્વિયસલી વેટ લોસ ખાલી જાતે કરવું વેરી રિસ્કી, ઇટ ઇઝ ડેન્જરસ. મેડિકલ સુપરવિઝન હેઠળ કરશો તો તમને એક્ઝેક્ટ જેટલું તમને વેટ લોસ ડે બાય ડે કરવાની જરૂર છે એ પ્રમાણે આપણે કરી શકીએ. એટલે માત્ર જીમ જવાથી જ નહીં થાય, એની જોડે જોડે તમારે મેડિકલમાં ડૉક્ટર્સને બી કન્સલ્ટ કરવા પડશે. ઓબ્વિયસલી. હવે આમાં એક સવાલ એવો આવે કે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ, તો આ જે વજન ઘટાડવામાં ડૉક્ટર કઈ રીતના હેલ્પફુલ થઈ શકે? ઇમિડિયેટ વેટ લોસ ઇઝ ડેન્જરસ. જો ઇમિડિયેટ વેટ લોસ થવા માંડશે તો શરીરમાં એક કેટાબોલિઝમ નામની એક સ્ટેટ ક્રિએટ થશે, જેમાં શરીરના સ્નાયુ પીગળવા માંડશે, ચરબી ઓગળવા માંડશે અને સાથે સાથે અમુક વિટામિન્સ અને મિનરલ્સની ડેફિશિયન્સીસ થશે.
આ બધું જો થશે તો શરીરમાં વીકનેસ આવી જશે, લેથાર્જી આવી જશે અને પછી તમે એને અધવચ્ચે છોડી દેશો. પછી તમે કહેશો કે મેં આટલું બધું કર્યું પણ મારું વેટ ટેમ્પરરી લોસ થયું પણ પાછું રિગેન થઈ ગયું. એટલે જ હંમેશા ડૉક્ટરની સલાહ હેઠળ વેટ લોસ કરશો. કેમ કે આ જર્ની લાંબી છે તો તમને સપોર્ટની જરૂર છે. આ એક વાત છે, જ્યારે જર્ની લાંબી હોય ત્યારે હંમેશા સપોર્ટ જોઈએ છે અને આ વેટ લોસ જર્નીમાં ડૉક્ટર વુડ બી યોર બેસ્ટ ફ્રેન્ડ. ઓકે. અને આ જીમની વાત તો સાંભળી હતી કે ઘરે ઘરે લોકો કહેતા છે કે જીમ ચાલુ કરો તો વજન ઉતરે, પણ એની જોડે બીજો એક સવાલ બી એવો છે કે બજારની અંદર ઘણા ઇન્જેક્શન્સ મળતા હોય છે અને લે પણ છે લોકો, તો એ કેટલી હદે સુરક્ષિત છે અને લેવા જોઈએ ઇન્જેક્શન્સ? ઓબ્વિયસલી લેવા જોઈએ. જે વ્યક્તિને આ ઇન્જેક્શન્સની જરૂર છે એના માટે આ બહુ સારો ટ્રીટમેન્ટ ઓપ્શન છે. પણ જેને જરૂર છે કે નહીં એ જાણવા માટે પહેલાં તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડે. ડૉક્ટર એ જાણશે કે તમને ખરેખર ઇન્સ્યુલિન કે બીજી કોઈ ડેફિશિયન્સી છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે શેના લીધે તમારું વેટ ગેઇન થઈ રહ્યું છે. ઘણા બધા એવા પેશન્ટ્સ છે જેમાં હાઇપોથાઇરોઇડ છે જેના લીધે વેટ ગેઇન થયું છે. તો પહેલાં બીજા બધા હોર્મોન્સને કંટ્રોલ કરવા જરૂરી છે, પછી આ ઇન્જેક્શન ઓપ્શન્સ આપણે એમને આપી શકીએ. ઓકે. અને જે ઇન્જેક્શન લેતા હોય છે તો લોંગ ટર્મ સુધી કોઈ ઇફેક્ટ કે એની સાઇડ ઇફેક્ટ એવું કંઈ હોઈ શકે? આ ઇન્જેક્શન વિશે થોડી ચર્ચા કરીએ તો આ ઇન્જેક્શન્સ બે પ્રકારના માર્કેટમાં અવેલેબલ છે. એક છે સીમાગ્લુટાઇડ, જે ઘણા લાંબા સમયથી આખા વર્લ્ડમાં બધે જ અવેલેબલ છે. યુએસમાં છેલ્લા 15 વર્ષથી લોકો યુઝ કરે છે. ઇન્ડિયામાં 3-4 વર્ષથી આનું યુઝ ચાલુ થયો છે. આ ઇન્જેક્શન વિશે વાત કરીએ, સીમાગ્લુટાઇડ કે ઓઝેમ્પિક, તો આ ઇન્જેક્શન વેટ લોસને પ્રમોટ કરે છે. વેટ લોસ કઈ રીતે પ્રમોટ કરે છે? તો પેશન્ટને પહેલાં એ બિહેવિયર પર વર્ક કરે છે, બ્રેઇન પર વર્ક કરે છે, પેશન્ટને હંગર કે ભૂખ ઓછી લાગે છે અને સટાઇટી કે ફૂલનેસ વહેલી ફીલ થાય છે. હવે પેશન્ટ જ્યારે જમવાનું ચાલુ કરે તો એને તરત સટાઇટી મળી જાય કે આઈ એમ ફૂલ, તો પછી એ સ્ટોપ કરી દે. એટલે ઓબ્વિયસલી કેલરી રિસ્ટ્રિક્શન ચાલુ થાય અને એ વેટ લોસમાં આપણને હેલ્પ કરી શકે. જે બીજું ઇન્જેક્શન છે ટિર્ઝિપિટાઇડ કે મોન્ઝારો કે યુરપિક, આ ઇન્જેક્શન પણ છેલ્લા 3-4 વર્ષથી યુએસમાં અવેલેબલ છે, ઇન્ડિયામાં 1 વર્ષથી અવેલેબલ છે અને આ ઇન્જેક્શનમાં વેટ લોસ બહુ જ સેફ છે, બહુ કોમનલી આ જોવા મળે છે અને આ ઇન્જેક્શન પણ આ રીતે બિહેવિયર પર એક્ટ કરે છે. આ બંને ઇન્જેક્શન એક હોર્મોન્સ છે, એટલે હોર્મોન્સ શરીરમાં જ છે, આપણા બધાના શરીરમાં છે અને એવું જ હોર્મોન ઇન્જેક્શનના રૂપમાં આપણે લઈ રહ્યા છે, એટલે ઓબ્વિયસલી આ સેફ છે. ઓકે. મતલબ ઇન્જેક્શન લેવા જોઈએ પણ ડૉક્ટરની સલાહ? ઓબ્વિયસલી ઇન્જેક્શન્સ ઘણા બધા સામેથી મને પેશન્ટ કહેતા હોય છે કે મને આ ઇન્જેક્શન ચાલુ કરી દો, આનાથી બહુ સરસ રિસ્પોન્સ છે. સોશિયલ મીડિયા ઓલવેઝ પેશન્ટ્સને પર્સન્સને પ્રમોટ કરે છે કે મારે ઇન્જેક્શન લઈ લેવું છે અને 3 મહિનામાં કે 6 મહિનામાં પતલું થઈ જવું છે. પણ આ ઇન્જેક્શન ચાલુ કરતા પહેલા ઘણી બધી વસ્તુ જોવી પડે છે. સ્વાદુપિંડ કે પેન્ક્રિયાસ કેવી રીતે વર્ક કરે છે, એ હોર્મોન્સનું સિક્રેશન કેવી રીતે કરે છે એ પણ જાણવું જરૂરી છે. થાઇરોઇડ કે અમુક બીજી એવી બીમારી છે જેમાં આ ઇન્જેક્શન્સ મારે ધ્યાનથી આપવાના છે, તો એ આપણે એ રીતે ડોઝ એડજસ્ટ કરતા હોઈએ છીએ. આ ઇન્જેક્શન્સ માટે અમુક કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે કે ભાઈ અમુક પ્રકારનું કેન્સર હોય તો આ ઇન્જેક્શન ના અપાય. તો એ બધા કોન્ટ્રાઇન્ડિકેશન્સને એકવાર રૂલ આઉટ કરી અને પછી આ ઇન્જેક્શન્સ ચાલુ કરવા જોઈએ. એના માટે અમે સિનર્જી હોસ્પિટલમાં પહેલાં એક બોડી વર્કઅપ કરાવીએ છીએ. પેશન્ટ્સને પ્રોફાઇલ જાણીએ છીએ કે પેશન્ટને કઈ પ્રકારનું કેટલા ડોઝનું ઇન્જેક્શનની જરૂર છે, એ પ્રમાણે આપણે આ ઇન્જેક્શન પેશન્ટને ઓપ્શન આપીએ છીએ કે તમને આ ઇન્જેક્શનની આ ડોઝમાં જરૂર છે. ઓકે. તો ઇન્જેક્શન વિશે તો ઘણો એવો ખ્યાલ આવી ગયો, પણ હજી એક પ્રશ્ન મને થઈ રહ્યો છે કે સાઇડ ઇફેક્ટ લોંગ ટર્મ થાય છે તો ના થાય તો કોઈ વાંધો જ નથી, પણ જો સાઇડ ઇફેક્ટ થાય તો એ કેવી સાઇડ ઇફેક્ટ થતી હોય છે? હવે આ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો આપે. સાઇડ ઇફેક્ટ્સથી વધારે ચિંતા હોય છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે ભાઈ ઇફેક્ટ્સ શું છે? પેશન્ટ્સને ભૂખ ઓછી લાગે છે, હંગર પેશન્ટને લાગતું નથી, એટલે પેશન્ટ ફ્રિકવન્ટલી જે ખાતું હોય છે એ ઓછું કરી દે છે અને સટાઇટી વહેલી ફૂલ થઈ જાય છે. એટલે પેશન્ટ સપોઝ ખાવાનું ચાલુ કરે છે તો એને ફૂલનેસ આવી જાય છે. સાઇડ ઇફેક્ટ એવા પેશન્ટ્સમાં થાય જે પેશન્ટ ખોરાક કન્ટિન્યુ રાખે. એટલે સપોઝ હું હમણાં ખાવાનું ચાલુ કરું છું, હું ફૂલ થઈ જાઉં છું અને તોય હું ખાયા કરું છું, તો પછી તો મને વોમિટ થવાની છે, મને નોશિયા ફીલ થવાનું છે, મને ફૂલનેસ ફીલ થવાની છે, બ્લોટિંગ ફીલ થવાનું છે. તો આ બધી એની કોમન સાઇડ ઇફેક્ટ છે. આ સાઇડ ઇફેક્ટ્સ બહુ જ કોમન છે, એને આપણે આરામથી અટકાવી શકીએ છીએ. નોશિયા, વોમિટિંગ, બ્લોટિંગ, આ બધી સાઇડ ઇફેક્ટ્સ બેઝિક્સ છે, એ આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. જે ડેન્જરસ કે અઘરી સાઇડ ઇફેક્ટ્સ છે એ આપણે પહેલાથી રૂલ આઉટ કરી દઈએ છીએ અને પછી જ આ ઇન્જેક્શન ચાલુ કરીએ છીએ. એટલે આ સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ
લાખો કરોડોમાં એક છે. એક છે. Okay. પણ જે કોમન સાઇડ ઇફેક્ટ છે જેવી રીતે નોશિયા, વોમિટિંગ, બ્લોટિંગ, ફૂલનેસ, આ બધા સાઇડ ઇફેક્ટને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. કઈ રીતે કરશું? તો જમવાનું ચાલુ કરો તો એક ટાઈમે તમને ફીલ થઈ જાય કે આઈ એમ ફૂલ, તો આઈ શુડ સ્ટોપ. હું હજી કન્ટિન્યુ રાખીશ તો પછી મને વોમિટિંગ થશે. અને બીજું એ કે ઇન્જેક્શન્સ લે તો ખરા, માની લો કે 6 મહિના 1 વર્ષ લીધા ત્યાં સુધી એમનું વેઇટ ગેઇન થઈ ગયું છે ઓછું, પણ માની લો કે ઇન્જેક્શન બંધ કરી દે તો પછી શું એ વર્ક કરે કે ત્યાં સ્ટોપ થઈ જાય? ઓબ્વિયસલી આ ઇન્જેક્શન્સને લોંગ ટર્મ લેવા માટે બધા રેકમેન્ડ કરે છે. આ ઇન્જેક્શન્સ એકવાર ચાલુ કરો એટલે એને લોંગ ટર્મ લેવાનું છે. હવે ઇન્જેક્શન અમે જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે અમે એક ટાર્ગેટ વેટ લોસ કેટલો કરવાનો છે એ અમારા મનમાં પ્લાન કરીએ. એ ટાર્ગેટ વેટ લોસ આપણે અચીવ કરવાનો છે વિધિન અ મેટર ઓફ મે બી સે એક્ઝામ્પલ 6 મંથ્સ. આપણને આ ટાર્ગેટ વેટ લોસ મળી જાય પછી આપણે ગ્રેજ્યુઅલી પેશન્ટ્સને એવું કહી શકીએ કે તમે હવે લાઇફસ્ટાઇલ અને ડાયટ પર ફોકસ કરો, એક્સરસાઇઝ કરો. એક પેશન્ટનું હંમેશા વેટ એક જગ્યાએ સ્ટક થઈ ગયું હોય છે, એના લીધે એ ક્રેશ ડાયટ ને આ બધા રસ્તે જતા હોય છે, એ એક્સરસાઇઝ નથી કરતા હોતા. એકવાર એને વેટ લોસ થવા માંડશે એટલે પેશન્ટ પોતે બી કોન્ફિડન્ટ ફીલ કરશે કે નાવ આઈ એમ લૂઝિંગ વેટ. એનું જો ટાર્ગેટ વેટ લોસ એક્ઝામ્પલ 10%, 100 kgનું પર્સન છે, એનું 10 કિલો વજન ઘટશે તો એને પોતે જ હવે ફીલ થશે કે હું બાકીનું 10 કિલો હવે હું એક્સરસાઇઝ ડાયટથી કરીશ. ઇન્જેક્શન્સની વાત કહું તો ઇન્જેક્શન આપણે લોંગ ટર્મ લેવાના છે. ક્યાં સુધી લેવા એ કસ્ટમાઇઝ છે. કંપનીઝ અને ફાર્મા કંપનીઝ આર ઇન્ટુ કે યુ શુડ ટેક ઇટ ફોર અ લોંગર ટાઈમ, બટ આઈ વુડ સજેસ્ટ ધેટ વી શુડ ટેક ઇટ ફોર અ લોંગર ટાઈમ, બટ ગ્રેજ્યુઅલી યુ કેન ટાઇટ્રેટ ઇન ધેટ મેનર કે તમે એનો ડોઝ ઓછો કરીને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં તમે એને સ્વિચ ઓવર કરી શકો. હવે જે ઇન્જેક્શન્સ છે તો સોશિયલ મીડિયા પર બતાવે છે કે આ ઇન્જેક્શન લેવાના, આ લેવાના, અને બીજું કે કોસ્ટલી હોય છે, પ્રાઇઝિંગ બી કહેતા હોય છે તો એ કોસ્ટલી હોય છે. તો બજારમાં કઈ કઈ જગ્યાએ અવેલેબલ હોય છે અને એની શું પ્રાઇઝિંગ હોય છે? આપણે સિનર્જી હોસ્પિટલ્સમાં આ ઇન્જેક્શન બહુ કોમનલી યુઝ કરીએ છીએ, ઘણા મહિનાઓથી યુઝ કરીએ છીએ. 2 પ્રકારના ઇન્જેક્શન્સ છે. સીમાગ્લુટાઇડ જે બહુ જ કોસ્ટલી હતા પહેલાં, પણ રિસેન્ટલી લાસ્ટ 1 મંથથી એની કોસ્ટ ઘણી ઓછી થઈ ગઈ છે. મંથલી થેરાપી એપ્રોક્સ 2500થી લઈને 5000ની આસપાસ છે. 1 મહિનાનો કોર્સ 2500થી લઈને 5000ની આસપાસ હોય છે. અને ટિર્ઝિપિટાઇડ જે બીજું ઇન્જેક્શનની હું વાત કરું છું, મોન્ઝારો કે યુર્પિક, આ ઇન્જેક્શન થોડું કોસ્ટલી છે. આ ઇન્જેક્શન એપ્રોક્સ 15,000 to 20,000 પર મંથ આની થેરાપીનો કોસ્ટિંગ રહેતો હોય છે. બંનેમાં ડિફરન્સ છે, કોને કઈ જરૂર છે આપણે આપણા રીતે સિલેક્ટ કરી શકીએ છીએ. પેશન્ટ્સને બંનેમાં રિસ્પોન્સ મળે છે અને આ ઇન્જેક્શન્સ બહુ કોમનલી વપરાય છે. આપણે સિનર્જીમાં બહુ જ કોમનલી આ યુઝ કરીએ છીએ. ઓકે. હવે મેઇન ખાસ પ્રશ્ન તો કે ઇન્જેક્શન લેતા અમુક લોકો ગભરાતા હોય છે કે ના હું ઇન્જેક્શન તો નહીં જ લઉં, તો એવા લોકો માટે કોઈ મેડિસિન ખરી કે ઇન્જેક્શનની જગ્યાએ લોકો મેડિસિન લઈ શકે? ઓબ્વિયસલી અમુક કંપનીઝ એવી ટેબ્લેટ પણ ડિઝાઇન કરી છે કે આ ઇન્જેક્શનનું જ ફોર્મ એક ટેબ્લેટમાં છે. એટલે અમુક પેશન્ટ્સ જે ઇન્જેક્શનથી ડરતા હોય છે કેમ કે આ ઇન્જેક્શન વન્સ અ વીક લેવાના છે, એવરી વીક એક ઇન્જેક્શન લેવાનું છે, તો આ એના ઓપ્શનમાં એક ટેબ્લેટ અવેલેબલ છે જે આપણે ડેઇલી બેઝિસ પર લઈ શકીએ અને એની આના જેવી રિસ્પોન્સ મળતો હોય છે. એટલે ઓબ્વિયસલી ટેબ્લેટ પણ અવેલેબલ છે. ટેબ્લેટ થોડી કોસ્ટલી છે, બટ યુ કેન ટેક ઇટ ઇફ યુ હેવ અ ફિયર ઓફ ઇન્જેક્શન્સ. ટેબ્લેટ ઇઝ અ ગુડ ઓપ્શન. ડૉક્ટર, હવે આપણે જે બધા ક્વેશ્ચન્સ પર વાત કરી, મેં તમને ક્વેશ્ચન પૂછ્યા, તમે આન્સર આપ્યા, તો દર્શક મિત્રોને ઘણો એવો ખ્યાલ આવી ગયો છે અને એમના માઇન્ડમાં જે ક્વેશ્ચન હતા, જે ચિંતાના વિષય હતા, એ ક્લિયર થઈ ગયો હશે. હવે તમારા સાઈડથી કોઈ તમે ખાસ ટિપ્સ આપવા માંગતા હો તો શું આપશો? દર્શક મિત્રો, એક દિવસમાં વજન આપણું વધ્યું નથી એટલે એક દિવસમાં ઘટશે પણ નહીં. એટલે આ લાંબી જર્ની છે. વેટ લોસ જર્નીમાં ધીરજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુ શુડ હેવ પેશન્સ. શું ઇમ્પોર્ટન્ટ છે તો પ્રોસેસ ફૂડ ટાળો, જેટલું બને એટલું હેલ્ધી ફૂડ લો, એક્સરસાઇઝ કરો, એક્ટિવ રહો, ફિટનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્લીપ, ઊંઘ, પૂરતી ઊંઘ પણ બહુ જરૂરી છે, બને એટલું સ્ટ્રેસ ઓછું લો અને ખુશ રહો. થેન્ક યુ. થેન્ક યુ ડૉક્ટર, આટલી બધી ઇન્ફોર્મેશન આપવા માટે. અને દોસ્તો, આશા છે તમે આ પોડકાસ્ટ જોઈ અને એક સાચું નોલેજ તમે લીધું છે. તો સ્વાસ્થ્ય એ તમારી સાચી સંપત્તિ છે. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટમાં જેનાથી તમને ઉપયોગી રહે. ફિટ રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.